દિલથી આભાર વ્યક્ત કરું છું કે આપણા કમલેશભાઈના ઉમળકા ભેર આજે જે આનંદ હર્ષ ઉલ્લાસ આવકાર એમને આપ્યો છે એના માટે સૌનો હું નમન કરું છું, વંદન કરું છું. અને સૌથી પહેલા અમારા સાબરકાંઠાના જિલ્લા પ્રમુખને તમામ સમિતિને વિનંતી કરીશ કે આપણે એમને પહેલા સ્વાગત કરી લઈએ. સાલથી એના તહેવાર એમને लीला कलर है, एक लीला कलर में लेते थे कपड़ा यार दूर આજે આ ગામમાં આવવાનો અમને અવસર મળ્યો અને કમલેશભાઈના કારણે સૌથી પહેલા તો હું ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવું છું કે આ ગામમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જે કમલેશભાઈએ સેવા આપી છે એટલે ગામનું પણ ગૌરવ દેશના સુવર્ણ ઇતિહાસના પન્ના ઉપર લખવામાં આવશે કે કમલેશભાઈએ 22-23 વર્ષ આ ગામના સપૂતે દેશની બોર્ડરની સુરક્ષા કરી. એટલે આપણે સૌથી પહેલા હું આ ગામના તમામ નગરજનો અને એમના વિશેષ પત્નીનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને સૌનો, કેમ કે આજે કમલેશભાઈ 22 વર્ષ નોકરી કરીને અહીંયા આગળ આવ્યા છે તેમાં એમના પરિવારનો, માતા પિતાનો અને વિશેષ પત્નીનો પણ ખૂબ ખૂબ યોગદાન છે. આપણે પત્ની માટે, એમની ધર્મ પત્ની માટે ખૂબ તાળીઓ. ઓછી નહીં, જોશથી પાછળ રહી ગઈ છે તાળીઓ પાડવાનું. મેં મારી વાતની રજૂઆત એક અલગ જગ્યાએથી આજે શરૂઆત કરી છે, પણ સૌથી પહેલા આપણે સૌ અહીંયા આગળ જેટલા પણ ઉપસ્થિત છીએ એ આપણે કમલેશભાઈને અભિનંદન આપવા, શુભેચ્છા પાઠવવા, એમનું નિવૃત્તમય જીવન સુખમય, આનંદમય, મંગલમય નીવડે એવી શુભેચ્છા આપણે આવ્યા છીએ. ત્યારે એમના માનમાં આપણે જયઘોષ કરાવશું. હમણાં જ અમારા જોઈન્ટ સેક્રેટરી સાહેબે જયઘોષ કરાવ્યો, પણ એમાં મને સંતોષ ના થયો. આ કોઈ રાજનીતિક નરેન્દ્ર મોદી સાહેબ એમનાથી પણ વિશેષ આપણા દેશના જવાનો કહી રહ્યો છું કે એમનાથી પણ એક કદમ આપણા જવાનો આગળ છે. કારણ આપણા નરેન્દ્ર મોદી સાહેબ પણ અને સરકાર હોય, આમ નાગરિક હોય, તમામ પોતાને જો કોઈ સુરક્ષિત મહેસૂસ કરતું હોય તો આપણા જવાનોના કારણે. એટલે આપણા કમલેશભાઈના આપણા સન્માન સમારોહમાં એક બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનના સન્માન સમારોહ આવ્યા હોય તો આટલો હુંકાર ના ચાલે. શ્રી ગર્જના સાથે આપણે એમને સન્માનિત કરશું, એમને શુભેચ્છા પાઠવશું, એમના માનમાં આપણે જયઘોષ કરશું. ભારત માતા કી જય. એક અવાજ નહીં, બંને અવાજ. એમને ઘણા બધા બોમ્બ ફેંક્યા હતા બોર્ડર ઉપર, તો આપણે એ કંજુસાઈ નહીં કરવાની. ઘણા બધા દુશ્મનો સામે એ લડીને આવ્યા છે, આપણે એમના માનમાં કેવું આવવું જોઈએ, ખૂબ તાકાત, એનર્જી સાથે, પ્રચંડ અવાજ સાથે બંને મુઠ્ઠી પીચીને આપણે અવાજ જયઘોષ કરશું. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ખૂબ ખૂબ અભિનંદન. હવે બીજું, વીર જાબાઝ જવાન કમલેશભાઈ કી જય. વીર જાબાઝ જવાન કમલેશભાઈ કી જય. રણાસણ ગામની જય. ભોઈ સમાજની જય. ખૂબ ખૂબ આભાર. આ આપણે અસલી આપણે કમલેશભાઈને ખરેખર શુભેચ્છા આપી. કમલેશભાઈના ચહેરા પર પણ જો સ્મિત આવી ગયું. ત્યાંના વિચારે બેઠા હતા કાકો યાર અમારા આજે કાર્યક્રમ છે અને ધીરે ધીરે બધા બોલી રહ્યા છે. સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી દિલથી સૌને સેલ્યુટ કરું છું, નમન કરું છું, વંદન કરું છું. કમલેશભાઈ 22 વર્ષ, એમના વિશે પણ સામાન્ય માહિતી આપીશ કે 2003 થી એમને કન્ટિન્યુ દેશના વિવિધ ક્ષેત્રોમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ તો કદાચ આપણા નવયુવાનોને પણ મતલબ ખબર નહીં હોય. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, બીએસએફ, સીમા સુરક્ષા બળ,
ગુજરાતીમાં સીમા સુરક્ષા દળ અને સૌથી મોટી વાત છે કે આશરે 7000 કિલોમીટરથી પણ વધુ લાંબી જે બોર્ડરની સુરક્ષા કરતું જે ફોર્સ છે એમાંથી આપણા જાબાજ કમલેશભાઈ 22 વર્ષ નોકરી કરી નિવૃત્ત થઈ આપણી વચ્ચે પધારે છે. તો સૌથી પહેલા આપણા માટે ગૌરવની વાત છે કે જે ઇન્ડિયાની નહીં વર્લ્ડની સૌથી મોટી લાર્જેસ્ટ બોર્ડર જે સુરક્ષા કહેવાય એ આપણા બીએસએફ ના જવાન કમલેશભાઈ. એવી જ રીતે આ બધા સેના લશ્કર આર્મી આ બધા એક પાર્ટ છે. મૂળ બધી સૈનિકો જ છે, પરંતુ ભારત માતાના બે પુત્રો હોય, એક માતાના બે પુત્રો હોય એવું જ આપણે આ ડિપાર્ટમેન્ટનો પણ પ્રોબ્લેમ છે. તમે આર્મી એરફોર્સ નેવી જોયા છે, એ આપણી રાષ્ટ્રપતિની ફોર્સ કહેવાય, એનું આપણે સન્માન કરીએ છીએ. હનુમાન કેમ્પમાં ક્યારેક તમે ગયા છો તો પાણીની બોટલ થોડી હનુમાન કેમ્પ તમે ક્યારેક ગયા છો તો આર્મીનો આવા ચટાપટા કપડા જોયા હશે, કેમોફ્લેજ યુનિફોર્મ જોયો છે. એ બધા આર્મીના જવાનો જે હોય છે. અને આપણા ગુજરાતની વાત કરીએ ક્યારેક નાળા બેટ જે સીમા દર્શન ની વાત કરીએ આપણે ગુજરાત ગવર્મેન્ટે અને ગુજરાત ટુરિઝમ બંનેની સંયુક્ત સહકારના લીધે જે બોર્ડર ઉપર સામાન્ય નાગરિક પણ જે વાઘા બોર્ડર ઉપર જે ડ્રીલ થાય એ આપણે અહીંયા ડ્રીલ થાય ક્યારેક તમે ત્યાં જઈને આપણા જવાનોની દુઃખ તકલીફ સમસ્યા કેવી રીતે ડ્યુટી કરે છે આપણું બોર્ડરનો જવાન એના વિશે આપ અવગત થશો. તો ચોક્કસ હું આપ સૌને વિનંતી કરીશ કે એક વખત આપ ચોક્કસ બોર્ડર સીમા દર્શનનું આપ એક વખત પર્યટક પિકનિક ચોક્કસ કરજો, એની મુલાકાત ચોક્કસ લેજો. એવી જ રીતે સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ વિશ્વનું સૌથી લાર્જેસ્ટ પોલીસ ફોર્સ જે આપણે નક્સલવાદી હમણાં જ આપણે 2019 ની વાત તાજી કરીએ. માં પુલવામા હુમલામાં સૌને યાદ હોય પુલવામા એટેક તો હાથ ઊંચો કરજો. પુલવામા ભારતનો બ્લેક દિવસ કેટલાને જેટલાને યાદ હોય પેલા હાથ તો ઊંચો કરો કે ભાઈ આપણા વીર જાબાજ જવાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસના જવાનો શહીદ થયા હતા કાશ્મીરમાં. એ આપણા સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, આઈટીબીપી ચીન બોર્ડરની સુરક્ષા કરે, ઇન્ડિયન તિબ્બત બોર્ડર પોલીસ ફોર્સ, એસએસબી સશસ્ત્ર સીમા બળ જે આપણા નેપાળ અને ભૂટાન બોર્ડરની સુરક્ષા કરે, આસામ રાઇફલ બર્મા બોર્ડરની સુરક્ષા કરે. અહીંયા આગળ બધા જ એમના લોગો પણ મૂકેલા છે. અને સીઆઈએસએફ ક્યારેક એરપોર્ટ ઉપર જાઓ, મેટ્રો સ્ટેશન જાઓ, ઈસરો અતિ મહત્વપૂર્ણ ક્યારેક તાજમહેલ જોવા જાઓ ત્યાં પણ આપણા એટલે ટૂંકમાં કહીએ એનએસજી એસપીજી કમાન્ડો એટલે ટૂંકમાં આપણે શોર્ટમાં કહેવા જઈએ તો પેરામિલિટરી માંથી એટલે બીએસએફ એટલે પેરામિલિટરી. આ પેરામિલિટરી જે ફોર્સ કહેવાય એમાંથી આપણા એક ભાગ જે કહેવાય બીએસએફ એમાંથી આપણા ભાઈ નિવૃત્ત થઈને આવ્યા છે. તો આપણા માટે સૌના માટે ગૌરવની વાત છે. તો આપણે પહેલા કમલેશને માટે પણ ખૂબ તાળીઓનો વરસાદ કરીએ, એમને અભિનંદન પાઠવીએ છીએ કે એમને આપણા ગામનું સમાજનું સૌનું જે મસ્તક કહેવાય એ હાઈ એવરેસ્ટ સુધી ઊંચું કર્યું છે. બીએસએફ અને જે પેરામિલિટરીની વાત કરી એમાં હું તમામને વિનંતી કરીશ કે આપણા જે 1 મિનિટ 2 મિનિટ ઉભા થજો. કમલેશભાઈ જેવા જવાન બોર્ડર ઉપર ડ્યુટી કરતા હોય છે, દેશની સુરક્ષા કરતા હોય છે. અને આર્મીના જવાન ક્યારેક કાશ્મીરમાં જાઓ તો એલઓસી લાઇન ઓફ કંટ્રોલ ત્યાં આગળ આપણે આર્મી અને પેરામિલિટરી બીએસએફ બંને કમ્બાઇન્ડ ડ્યુટી કરતા હોય છે. એક જ આબોહવા, એક જ જગ્યા, એક જ હથિયાર, તો શું પગારમાં અંતર હોવો જોઈએ? બંનેનો પગાર સમાન જ હોવો જોઈએ ને, બંનેનો એલાઉન્સ સમાન હોવું જોઈએ. કમલેશભાઈ નિવૃત્ત થઈને આવ્યા હોય, જે આર્મીને ગુજરાતમાં દેશમાં સન્માન મળે એ આપણા કમલેશભાઈને મળવું જોઈએ કે ના મળવું જોઈએ? જો મળવું જોઈએ તો હાથ ઊંચો કરો. આ એક મોટામાં મોટી તકલીફ છે અને એના માટે હું તમામને વિનંતી કરીશ બધાને જેટલાના મોબાઈલ આજે હું તમામ સમાજના લોકોને વિનંતી કરીશ જેટલા નવયુવાનો છે 1 મિનિટ પોતાનો 2 મિનિટ પોતાનો મોબાઈલ ખોલો, પોતાનો મોબાઈલ ખાલી આ જે તમે કરશો
એ આપણું સાચી એમને શુભેચ્છા ગણાશે, અભિનંદન ગણાશે. કારણ કે આપની એક નાની અમથા યોગદાનના કારણે આપણા જવાનોનો ન્યાય મળશે. એના સૌથી પહેલા ઇતિહાસમાં સુવર્ણ અવસરમાં એક નામ લખાશે કે ભાઈ રણાસણ ગામમાં જે આજે કમલેશભાઈના કાર્યક્રમમાં જે તમામ ઉપસ્થિત રહ્યા મહાનુભાવ, એમના કારણે ગુજરાતને એક નવી ક્રાંતિ કે ભાઈ દેશના પેરામિલિટરીના જવાનો ન્યાય મળશે. યુટ્યુબમાં સર્ચ કરો, યુટ્યુબ તમે ખોલશો, એમાં સર્ચ નું ઓપ્શન છે, ત્યાં આગળ દીપેશ પટેલ પેરામિલિટરી લખો ખાલી, DIPESH. નવયુવાનો તકરીબન આવડતું હશે, દીપેશ પટેલ પેરામિલિટરી લખેલું આવી જશે. આપણે આપ જેવું સર્ચ કરશો એને તમે ટિક કરો અને સબસ્ક્રાઇબ ખાલી કરવાનું છે. એ સબસ્ક્રાઇબ તમે કેટલાના આવી ગયો હાથ ઊંચો કરજો. ખૂબ ખૂબ આભાર. જેટલાના આયા છે એ તમામ એ સબસ્ક્રાઇબ બટન દબાવીને આપણે આ કિંમતી તમારું એક યોગદાન મોટામાં મોટું કહેવાશે. અને આપ તમામ આજે એક ગવાહ છો, એક એટલે સાક્ષી છો કે આ જવાનો સાથે એમાં શું અન્યાય થાય છે એના વિશે અમે ડિટેલમાં વાત કરતા હોઈએ છીએ કે આપણા દેશનો જવાન બોર્ડર ઉપર દેશની સુરક્ષા કરતા કરતા શહીદ થઈ જાય, આર્મીના જવાનને શહીદ કરવામાં આવે અને આપણા જવાનો જે પેરામિલિટરી જવાનો એને નોર્મલ ડેથ કરવામાં આવે. આ ભેદભાવ દૂર થવો જો કે ના થવો જો કે ભાઈ એક જ માતાના બંને પુત્રો હોય, એક પુત્ર સારો ભણેલો ગણેલો હોય, સંસ્કારી હોય અને બીજો પુત્ર નકારો, નફંગો, નાલાયક હોય, પણ છતાં પણ માતા પિતા માટે એક કાળજાનો કટકો જ્યારે પણ એ બંને પુત્રો માટે કોઈ સંપત્તિની વહેંચણી કરવામાં આવે તો કોઈ માતા પિતા ભેદભાવ કરશે? તો આ તો આપણા દેશના વીર બંને સપૂતો છે. ભારત માતાની સુરક્ષા માટે, દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણોની પણ આહુતિ કરતા છે જ, પણ એક મિનિટ પણ વિચાર કરતા નથી, એક સેકન્ડ પણ વિચાર નથી કરતા. તો આ જવાનો ન્યાય માટે હું તમામને વિનંતી કરીશ કે આજે આપણે કમલેશભાઈને જે શુભેચ્છા અપાયા છીએ, અભિનંદન પાઠવ્યા છે, અને એ અભિનંદન ત્યારે જ ગણાશે આપણે અહીંયા ભારત માતા કી જય એને બધું કરીને જતા રહેશું. પણ ખરેખર કમલેશભાઈને એમને તમામ સુવિધાઓ જે સેનાના જવાનને મળે છે અને આપણા માટે બહુ મોટી વાત નથી, નાની વાત છે. એનું કારણ કહું કે આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ એ પણ ગુજરાતના આ તમામ પેરામિલિટરી ફોર્સ અમિત શાહ સાહેબના અંડરમાં આવે અને આપણા યશસ્વી પનોતા પુત્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનાર એવા નરેન્દ્ર મોદી સાહેબ એ પણ આપણા ગુજરાતના પણ એ પ્રધાનમંત્રી છે. તો આ તમામને વાત પહોંચાડવામાં આપણે એક મોટામાં મોટું કામ કરવાનું છે કે તમારા માધ્યમથી હવે જેમને સબસ્ક્રાઇબ કર્યું છે એમને એક પ્રણ લેવાની જરૂર છે. લેશો તો હા હાથ ઊંચો કરો કે આ આપણું યોગદાન આપણા રાષ્ટ્રના દેશના જવાનો માટે. હવે એના માટે હું તમને એક સામાન્ય વાત કહીશ. આ કેમ જરૂરી છે? આ કોઈ કમલેશભાઈ માટે નથી, ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ આ આપણે રાષ્ટ્રનું કામ કરી રહ્યા છીએ, દેશનું કામ કરશું, દેશ માટે આપણું યોગદાન હશે. કારણ આપણે બધા જ સુરક્ષિત કોને આભારી છીએ? આપણા વીર જવાનો છે. બોર્ડર ઉપર અડધી રાત્રે કડકડતી ઠંડી હોય, અત્યારે ગરમીમાં 55 ડિગ્રી હોય, તો રાજસ્થાનમાં પણ આપણા જવાનો ડ્યુટી કરતા હોય છે. ત્યાં પણ કમલેશભાઈ પણ ડ્યુટી કરીને આવ્યા છે. હવે તમે વિચાર કરો 2004 પછી આ જવાનોનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું. મોટામાં મોટો મુદ્દો પેન્શનનો મુદ્દો એટલા માટે કહીશ કે કમલેશભાઈ અહીંથી ગયા હશે, કમલેશભાઈ જેવા અમે પણ ગયા હતા. શું કામ ગયા? પોતાના પરિવારનું પાલન પોષણ કરવા. વાત સાચી કે ખોટી? તો આપણે પોતાના પરિવારનું પાલન પોષણ કરવા ગયા, પણ જેવો દેશ એવો વેશ, જેસા સંગ વૈસા રંગ. જેના સાથે આપણી સંગત થાય, ગામમાં આપણા છોકરાના કોઈ ખરાબ છોકરો હોય તો માતા પિતા રોકતા હોય છે તો ફલાણા જોડે નહીં બેસવાનું, કહેતા હોય કે નહીં બેસતા હોય? કેમ કહેતા હોઈએ છીએ કે ભાઈ ત્યાં આગળ એની સંગત લાગશે. તો આ તો આપણો જવાન જ્યારે ઘરેથી ગયો છે, ટ્રેનિંગ કરી 5 વર્ષ 10 વર્ષ જ્યારે ફોર્સમાં પોતાનો સમય વિતાવે છે, 9 મહિના બોર્ડર ઉપર, 3 મહિના અહીંયા, એટલે એને ત્યાંનો રંગ લાગે છે, દેશભક્તિનો રંગ લાગે છે, એ રંગમાં ઓતપ્રોત થાય છે. છતાં પણ એને પરિવારની ચિંતા તો રહેશે કે મારી માતા શું કરતી હશે, મારી પત્ની શું કરતી હશે, મારા બાળકોનું ભણતર શું, આ બધું જ
હતું એટલે એને ટેન્શન હતું કે મારા ડ્યુટીમાં ક્યાંક ઊંચ નીચ થઈ ગઈ, ક્યાંક કંઈક ગડબડ થઈ તો કોઈ આતંકવાદી કોઈ સ્મગલર ક્રોસ થશે. આટલા સ્ટ્રિક્ટ ડ્યુટી થતી હતી અને આટલી સ્ટ્રિક્ટ ડ્યુટી હોવા છતાં તમે વિચારો અક્ષરધામ ઉપર હુમલો થતો. ખબર છે ભાઈઓ, એનો ખબર છે? આપણા ગુજરાતમાં અક્ષરધામ ઉપર હુમલો થતો, આતંકવાદી ત્રાસવાદી આવી ગયા. મુંબઈમાં હોટલ તાજ ઉપર હુમલો થયો, સંસદ ઉપર હુમલો થયો, પુલવામા એટેક તો છે જ ને, રોજ નાના મોટા છબડકા થાય છે. દેશની શાંતિ નાનું મોટું ચાલતું જ રહે છે. આટલા સ્ટ્રિક્ટ ડ્યુટી. હવે આપણે વિચાર કરો, નો પેન્શન નો ટેન્શન વાળો જે જવાન છે, એક કોન્ટ્રાક્ટ સિસ્ટમ હું તો ગણાવું છું. એક જાતની કોન્ટ્રાક્ટ સિસ્ટમ એટલા માટે કે જવાન જે નો પેન્શન વાળો ભાઈ છે એને પોતાના પરિવારનું ટેન્શન હશે. 99% તો આપણા દેશનો સામાન્ય નાગરિક પણ દેશ પ્રેમી છે, રાષ્ટ્ર પ્રેમી છે. એ ખોટું નહીં કરે, પણ ક્યાંક માણસને ક્યાંક એવી પરિસ્થિતિ આવી જતી હોય છે કે એને ક્યાંક ખોટું કરવું પડે, એને લાલચ આવી જાય કે મારા માતાજીનું પેન્શન, મારા માતાજીનું ટ્રીટમેન્ટ કરાવવાની છે, ફાધર મધરની ટ્રીટમેન્ટ, બાળકોનું એજ્યુકેશન, ક્યાંક એક લેતી દેતી કરતો થાય. હવે એક પ્રશ્ન પૂછી લઉં, આપણા જવાનો ઈમાનદાર છે એવું આપ સૌ માનતા હો તો હાથ ઊંચો કરો. અને બીજો પ્રશ્ન કે આપણા ગુજરાત સરકાર હોય, ભારત સરકાર હોય, જે સરકારી ખાતામાં કોઈ પણ ખાતું હોય એમાં ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત છે એવું આપ માનતા હો તો હાથ ઊંચો કરો. ભાઈ પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર ખરો તો હાથ ઊંચો કરો. શિક્ષણનો ભ્રષ્ટાચાર ખરો તો હાથ ઊંચો કરો. બધા વિભાગ મેં બોલ્યો પણ ગણાવતો બી જાઉં છું. એટલે આપણા માટે જે ઈમાનદારની પૂંજી, જે ઈમાનદારી બચી છે એને આપણે બચાવીને રાખવાની છે, દેશને બચાવવાની છે. એટલે આપણા જવાનો માટે નાનું અમથું યોગદાન મેં જે કીધું એ તમે કરશો. તમારા ચેનલના માધ્યમથી તમે 10, 20, 50 જે પણ તમારા ગ્રુપ હોય એના માધ્યમથી તમે સબસ્ક્રાઇબ કરાવજો. સબસ્ક્રાઇબ કરવાનું એનાથી કઈ મોટો ફરક એટલા માટે પડશે કારણ કે 140 કરોડ ભારત દેશની જનતા છે. અત્યારે આ ગુજરાતમાં ગુજરાતની ધરતી એવી છે કે દેશ આઝાદ કરાવવા પણ અહીંયા આગળ ગાંધીજી, વલ્લભભાઈ પટેલ જેવા મોટા મહાનુભાવોનો જન્મ થયો છે અને એમના માધ્યમથી દેશને આઝાદી મળી છે. તો આપણા માટે બહુ ગૌરવની વાત છે કે આપણે પણ અહીંના જ આ ધરતીના પુત્ર છીએ, પુત્રી છીએ, દીકરી છીએ, દીકરા છીએ. તો આપણે આપણા દેશને બચાવવા માટે આ ધરતીમાં આપણે જન્મ લીધો હોય તો આપણે આપણા જવાનોને પણ ન્યાય અપાયથી ક્રાંતિ કરશું. બરોબર ને? આ ક્રાંતિ આપ સૌના નાના નાના યોગદાનથી થશે. સરકાર ચોક્કસ ધ્યાન લઈ જ રહી છે, સરકાર ધ્યાન લઈ જ રહી છે અને ચોક્કસ કરશે. પણ માત્ર ને માત્ર આપ સૌનો હું સહકાર એ આપણા કમલેશભાઈને સાચી શુભેચ્છા કહેવાય. હું વધુ વિશેષ મારી વાણીને વિરામ આપું. કહેવું તો ઘણું બધું હોય છે, ઘણા બધા, પણ આપણે ટાઈમ પર થયો, ટાઈમના અનુકૂળ જે મેન મહત્વની વાત હતી કે આપણે આ જે આપણા જવાનો છે એમને કોઈ રાજનીતિ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નહીં. એનું દ્રષ્ટાંત ઉદાહરણ તમને આપું. 1971 દેશ ઉપર લડાઈ થઈ હતી, કોઈને ખબર છે? આપણે લડાઈ લડ્યા હતા પાકિસ્તાન સાથે. જેને ખબર હોય હાથ ઊંચો કરો. ત્યારે કોની સરકાર હતી? કોંગ્રેસની સરકાર હતી. તો એ વખતે પણ આપણું સૈન્ય લડ્યું હતું, જીત્યું હતું. 1999 કારગિલ યુદ્ધ આવ્યું. કોની સરકાર હતી? બીજેપીની. ત્યારે પણ આપણા અટલ બિહારી વાજપેયી સાહેબ હતા પ્રધાનમંત્રી. કોઈ પણ હોય રાજનીતિમાં, કોઈ પણ મુખ્યમંત્રી બને એનાથી સેનાના જવાનો કે પેરામિલિટરી જવાનો કોઈ પણ ફરક નથી પડતો. એ તો માત્ર ને માત્ર રાષ્ટ્રપ્રેમી, દેશ માટે સમર્પણની ભાવના રાખનારો એક જવાન છે. એને માત્ર ને માત્ર એક જ દેખાય છે કે મારા દેશનો એક એક નાગરિક, એમાં સમસ્ત મંત્રીઓ પણ આવી જાય છે, એ સુરક્ષિત પોતાનો મહેસૂસ કરે, શાંતિ સલામતી દેશમાં સ્થાપિત થાય એના માટે પોતાનું યોગદાન આપતો હોય છે. તો આપણી ફરજ પણ છે કે આપણે પણ આપણા આવા વીર જાબાઝ જવાનો જે શહીદ થઈ ગયા એ જવાનોનો સાચી શ્રદ્ધાંજલિ માટે શું આપણે આટલું સબસ્ક્રાઇબનું નાનું કામ ના કરી શકીએ? ચોક્કસ કરવું જો. આપ
બની શકે એટલી એવી આદિશ લગાવજો. તલોદમાં એક આખા સાબરકાંઠામાં એકના ઘરમાં આ પેરામિલિટરી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ થઈ જો અને સરકારની પણ આંખો ખુલી જવી જો કે બોર્ડર ઉપર જવાન હે તો દેશ સુરક્ષિત હે, મોદી હે તો મુમકિન હે, એ સૂત્ર બાજુમાં રાખો. કેમ કે આપણો જવાન છે તો મોદી સાહેબ પણ સુરક્ષિત છે. મોદી સાહેબના આજુબાજુ એસપીજી એનએસજી કમાન્ડો હોય છે. અહીંયા આપણે કોઈ રાજનીતિ વાત નથી કરી રહ્યા, ખાલી માત્ર એટલું જ કીધું કે કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની હોય કે કોઈની બી આવશે, આપણા દેશના જવાનો પોતાની સર્વોચ્ચમ જે પણ એમની યથાશક્તિ જે દેશ માટે કરી છૂટવાની ભાવના છે એ સંપૂર્ણ યોગદાન આપતા હશે. તો હું તમામને વિનંતી કરીશ અને મારી વાણીને વિરામ આપતા પહેલા હું તમામ ગુજરાત પેરામિલિટરી પરિવાર તરફથી કમલેશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન પાઠવું છું અને સાથે સાથે એમનું નિવૃત્ત જીવન આનંદ મંગલમય રહે. પરંતુ એમને મેં રિટાયર નથી કરી રહ્યા. અમારા એસોસિએશને અહીંયા આગળ સંગઠનના બધા પદાધિકારીઓ અહીંયા હાજર છે, એમને તલોદ તાલુકાના પ્રભારી તરીકે નિયુક્ત કરીએ છીએ. અને એક પ્રશ્ન બીજો મનમાં આવી ગયેલો હતો, અત્યારે હાલ ભાઈ ચૂંટણી ચાલે છે એટલે ખાલી એક પ્રશ્ન હું તમે પૂછી લઉં કે જો નરેન્દ્ર મોદી સાહેબમાંથી મને શીખવા મળ્યું અને આપણે શીખવું જોઈએ દરેક માણસમાંથી. મોદી સાહેબ એક સામાન્ય ગરીબ મધ્યમ વર્ગ પણ નથી કરી રહ્યો, કારણ કે મોદી સાહેબે જે વર્ણન કર્યું એ વાત કહેવા જોઈએ તો ઘણો ટાઈમ લાગી જશે. જો એક સામાન્ય પોતાના ચા વેચતા પ્રધાનમંત્રી બની શકતા હોય તો શું ભવિષ્યમાં લોક દેશ સેવા કર્યા પછી લોક સેવા માટે આપણે કમલેશભાઈના આગળ કરવા જોઈએ કે ના કરવા જોઈએ? હું તો કહું છું તાલુકા જિલ્લા સરપંચ એમાં કમલેશભાઈ ફિઝિકલ ફિટ છી, આઈન પૂછી માસી કાકી માસા જે બી એમના છે ભાઈ ગામમાં શું તકલીફ છે, શું કઈ એ ગટરના પ્રોબ્લેમ કયા છે, રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર પાણી, ખેતીનો વિષય, એજ્યુકેશનનો વિષય, પછી રોજગારનો વિષય, એના શું કોઈ નવો વિષય ખરો? એ તો અમારા કમલેશભાઈ કરીને જ આવ્યા છે. એમને કેન્ટીન પણ ચલાવી છે, મેસ પણ ચલાવી છે, રોડ રસ્તા વાહન વ્યવહાર બધું જ એમને આવડે છે. જો આપણા પ્રધાનમંત્રી આ રીતના જો પ્રધાનમંત્રી બની શકતા હોય તો મારી શુભેચ્છા. આવનાર સમયમાં આ વિસ્તારના આપણા કમલેશભાઈ હું તો કહું છું એમએલએ સાંસદ બને અને ખૂબ પ્રગતિ કરે અને આ વિસ્તારનો પણ ઘણી બધી જગ્યાએ કમી છે એ દૂર કરે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.